Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 43 શ્લોક નંબર 43. શ્લોક નંબર 43 આ રીતે છે. દોષે રેતે કુલજ્ઞાનામ વર્ણશંકર કારકે ઉત્સાધન્તે જાતિ ધર્મઃ કુલધર્માશ્ચ શાશ્વતઃ. આ શ્લોકનો અર્થ આ રીતે છે. દોષે આ દોષો વડે, એતે આ સર્વે, કુલજ્ઞાનામ કુળનો વિનાશ થાય છે, કુલજ્ઞાનામ વર્ણશંકર અવાંછિત સંતતિના કારણે, કારકે કારણે, ઉત્સાધન્તે અનિષ્ટ થાય છે, નષ્ટ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. ઉત્સાધંત જાતિ ધર્મ આપણો જાતિ ધર્મ, કુલધર્મ કુળધર્મ, ચ પણ શાશ્વતા સનાતન. આ શ્લોકમાં અર્જુન શું વ્યથા વ્યક્ત કરે છે કે આવી વર્ણશંકર સંતતિના કારણે જે આવી સંતતિ ઉત્પન્ન થાય છે અને એના કારણે આપણા કુળનો અને સનાતન ધર્મનો તદંતરે વિનાશ થઈ જાય છે. બરાબર છે? આપણા કુળનો નાશ થઈ જાય છે, જાતિ ધર્મનો નાશ થઈ જાય છે. એટલે આખા કુળનું સંપૂર્ણપણે વિનાશ થઈ જાય છે. હવે અર્જુનની આ બધા શ્લોકોમાં એક બહુ દીર્ઘ દ્રષ્ટિ બતાવેલી છે. એને એક રાજા બનવા માટેની લાલચ નથી. એ એક જવાબદાર નાગરિક તરીકે ખૂબ લાંબુ વિચારી રહ્યો છે. એની પરંપરાનો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. જ્યારે આપણે શું જોયું કે પહેલાં આપણે આગળના શ્લોકોમાં શું જોયું કે વડીલોનો નાશ થાય તો સ્ત્રીઓ દૂષિત થાય, સ્ત્રીઓ દૂષિત થાય તો વર્ણશંકરી સંતતિ ઉત્પન્ન થાય, અને વર્ણશંકરી સંતતિ ઉત્પન્ન થવાના કારણે સંપૂર્ણપણે કુળનો નાશ થઈ જાય છે, એવું આ શ્લોકમાં અર્જુન કહી રહ્યા છે. હવે આપણા માટે વર્ણશંકર શબ્દ માત્ર જાતિ પૂરતો મર્યાદિત નથી. આ વાત આગળ પણ કહેલી છે. મહાભારતમાં આ વસ્તુને નૈતિક મૂલ્યો સાથે અને કુટુંબની પારંપરિક અને સંસ્કૃતિ સાથે દર્શાવવામાં આવી છે. હવે અર્જુનની વાત તો સાચી જ છે આમ જોઈએ તો, કે જ્યારે કુળ આવી રીતે પરંપરાનો, કેમ કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ દેશમાં, સમાજમાં પોતપોતાની રૂઢિઓ, નૈતિક મૂલ્યો, પરંપરાઓ તો ચાલતી જ હોય છે. હવે આ પરંપરા કોના દ્વારા આગળ આપવામાં આવે છે કે વડીલો દ્વારા, કે જે જ્ઞાની પુરુષો છે, જે આપણા વડીલો છે, એના દ્વારા એ વસ્તુ આગળની પેઢીને આપવામાં આવે છે. પરંતુ એ પેઢીનો નાશ થઈ જાય તો આ જે કુળની પરંપરા છે, નૈતિક મૂલ્યો છે, રૂઢિઓ છે, એ આપવાનું જે વારસો છે એ કટ થઈ જાય છે. અને એ કટ થઈ જવાના કારણે કુળનો નાશ શા માટે થાય છે? કુળનો નાશ થઈ જાય છે એવું અર્જુન કહે છે. પણ શા માટે થાય છે કુળનો નાશ? કારણ કે હવે જે વર્ણશંકરી પ્રજાતિ ઉત્પન્ન થઈ છે, વર્ણશંકરી એટલે શું કે જેનામાં નૈતિક મૂલ્યો જ નથી, રૂઢિઓનું પાલન જ નથી, નિયમ જ નથી, એકદમ સ્વચ્છંદ પેઢી, કે એને કોઈ વસ્તુની, રૂઢિની કંઈ જ ખબર નથી, એટલે અધર્મ અને અરાજકતા ફેલાય છે. અને આવી પેઢીઓના થવાના કારણે આખા કુળનો, આખા સમાજનો કહીએ ને પતન થાય છે. આટલી વાત અર્જુનને કહીએ ને સંકટજનક લાગી રહી છે યુદ્ધ કરવાના કારણે,
એટલે આ શ્લોકમાં અર્જુન આ ચિંતા વ્યક્ત કરે છે. અને આ વસ્તુ આપણને આજના સમયમાં પણ દેખાઈ જ આવે છે એમ કે અત્યારે પણ જોઈએ ને તો આજની પેઢી કેવી થઈ છે કે આપણે પણ જોઈએ છે ને તો વડીલોનું સન્માન આપણને ઓછું થતું જોવા મળે છે, કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો આદર અત્યારની પેઢીમાં આપણને ઓછો થતો હોય એવું જોવા મળે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિને ફોલો વધુ થતું હોય એવું જોવા મળે છે. એટલે જે કુટુંબમાં ભાવ પ્રેમ રહેતો તો એની ઉણપ અત્યારે આપણને જેટલા મોટા સિટીમાં જઈએ એમ ઓછી થતી જોવા મળે છે. સંયુક્ત કુટુંબની વ્યવસ્થા આપણને ઓછી થતી જોવા મળે છે. તો આ પરિણામો અર્જુન એ સમયમાં વિચારી રહ્યો છે. એટલે એની કેટલી લાંબી દ્રષ્ટા છે કે જે આપણને અત્યારે પણ દેખાઈ રહ્યું છે એમ. બરાબર છે. હવે આપણે જેમ કે એક્ઝામ્પલ લઈએ તો અત્યારે આપણે જોઈએ છીએ કે સિરિયા છે, અફઘાનિસ્તાન છે, આ બધા દેશોની પરિસ્થિતિ કેવી છે કે એ લોકો અંદર પોતાના આંતરિક યુદ્ધો એટલા બધા થયા છે કે ત્યાંના જે જ્ઞાની લોકો છે, ડૉક્ટર છે, પ્રોફેસર છે, કાં એ તો આ યુદ્ધોમાં માર્યા ગયા અને કાં એ પોતાના દેશને મૂકીને જતા રહ્યા છે. તો અત્યારે આ દેશોની પરિસ્થિતિ આપણને ખ્યાલ છે કેવી છે કે આ દેશમાં અત્યારે ગુનાખોરી, અધર્મ, અરાજકતા બહુ જ વધુ ફેલાયેલા દેખાય છે, કારણ કે એની પરંપરાનો જ એના કુળનો જ વિનાશ થઈ ગયો છે. બરાબર છે. એટલે આ પરિસ્થિતિ અત્યારે આ એક એક્ઝામ્પલથી હું તમને સમજાવી શકું છું કે અર્જુન કઈ રીતે કુળની પરંપરાનો નાશ થતો, પેઢીનો નાશ થતો, ધર્મનો નાશ થતો જોઈ રહ્યા છે. એવી ચિંતાજનક સ્થિતિ અર્જુન આ શ્લોકમાં કહી રહ્યા છે. બરાબર છે ને. અને આપણને એ બી ખ્યાલ છે કે મહાભારતનું યુદ્ધ છે ને એ વિશ્વનું સૌથી મોટું યુદ્ધ કહેવામાં આવે છે અત્યારે પણ. એ યુદ્ધ બહુ જ મોટા પાયે થયું હતું એમ. અને તમને એક વાત એ પણ કહું કે મહાભારતનું યુદ્ધ છે એ યુદ્ધ છે મહાભારત ગ્રંથનું સાચું નામ પહેલાં મહાભારત હતું જ નહીં. એકચ્યુઅલી મહાભારત ગ્રંથનું નામ 3 તબક્કામાં ચેન્જ થયું છે. એનું ઓરિજિનલ નામ, મહાભારતનું ઓરિજિનલ નામ છે જય સંહિતા. સાચું નામ એનું જય સંહિતા છે, જે વેદવ્યાસજી દ્વારા રચવામાં આવેલી હતી. અને એમાં કેટલા શ્લોકો હતા? એમાં 8800 શ્લોકો હતા. બરાબર છે. જ્યારે શરૂઆતમાં મેઇન રચયિતા મહાભારતના વેદવ્યાસજી છે એનું નામ જય હતું, જય સંહિતા. જય શા માટે રાખવામાં આવ્યું હતું? કે અધર્મ ઉપર ધર્મનો જય થયો હતો, એટલા માટે વેદવ્યાસજી એનું નામ જય પાડ્યું હતું, જય સંહિતા હતું. પછી આગળ જતા વેદવ્યાસજીના શિષ્ય વૈશંપાયને એને આ કથા જન્મેજય રાજાને સંભળાવી હતી અને ત્યારે એનું નામ ભારત રાખવામાં આવ્યું હતું. અને એ જ્યારે ગ્રંથ જ્યારે સંભળાવવામાં આવ્યું હતું વૈશંપાયન દ્વારા જન્મેજય રાજાને, ત્યારે એ 24,400 શ્લોકમાં એમને વિભાજિત કરી હતી. અને એમાં ભારતના બધા રાજાઓની વાત કહેલી છે એટલે એનું નામ ભારત પાડવામાં આવ્યું હતું. અને પછી સૌત ઋષિએ જ્યારે નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓને આ કથા કહી, ત્યારે આ કથા એમને 1,00,000 શ્લોકોમાં કહી હતી. એટલે એ બહુ જ મોટા પાયે કહી હતી, એટલે એનું નામ પછી મહાભારત થયું છે. તો તમને આજનો વિડીયો આ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.